ભાવનગરના ઇન્દિરાનગરમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના હસ્તે ₹240 લાખના ખર્ચે નિર્મિત આધુનિક પ્રાથમિક શાળાનું કરાયું લોકાર્પણ। ભાવનગર શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ₹240 લાખના માતબર ખર્ચે નવનિર્મિત શ્રી વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળાનું રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ આ નવીન વિદ્યા સંકુલ સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી નિર્માણ પામ્યું છે, જે છેવાડાના વિસ્તારોમાં પણ શિક્ષણનો વ્યાપ વધારવાની સરકારની નેમ દર્શાવે છે। લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શિક્ષણ મંત્રી ડોક્ટર વાજાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણને મૂળ ઉદ્દેશ્ય માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં જીવન જીવવાની સાચી કળા અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનું છે। તેમણે શાળાનું માત્ર ઈંટોની ઇમારત નહીં, પરંતુ દેશનું ભવિષ્ય ઘડનારું પવિત્ર વિદ્યા મંદિર ગણાવ્યું હતું। આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાજ્ય સરકારના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ થકી શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા ગુણાત્મક અને કૌશલ્યલક્ષી પરિવર્તનોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી। કૃષિ મંત્રી વાઘાણીએ પણ રાજ્યમાં થઈ રહેલા સર્વાંગી શૈક્ષણિક વિકાસની પ્રશંસા કરી નાગરિકોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીઓએ શાળા સંકુલની પ્રત્યક્ષ મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। આ નવનિર્મિત શાળામાં 18 વિશાળ વર્ગખંડો ઉપરાંત અદ્યતન પુસ્તકાલય, વિજ્ઞાન અને કોમ્પ્યુટર પ્રયોગશાળા, ડિજિટલ બોર્ડ ધરાવતા સ્માર્ટ રૂમ્સ, વિશાળ રમતગમત સંકુલ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શૌચાલય જેવી પાયાની અને આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા શિક્ષણાધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા।